પોલીસ નામ સાંભળતાની સાથે જ લોકોમાં ભયનો માહોલ ફેલાઈ જાય છે, કારણ કે ગુનાખોરી અને સતત વ્યસ્ત જીવનશૈલીના કારણે પોલીસ સંવેદનશીલતા ભૂલી બેસે છે. પોલીસકર્મીઓ ક્યારે સામાન્ય અને નિર્દોષ લોકો પર પણ હાવી થઈ જાય છે. ત્યારે આવા તમામ પોલીસકર્મીઓ સામાન્ય લોકો પ્રત્યે સંવેદનશીલ બને તે હેતુથી અમદાવાદ પોલીસ કમિશનરે તમામ પોલીસ સ્ટેશનોના પોલીસકર્મીઓને અંધજન મંડળની મુલાકાત લેવાની સૂચના આપી છે, ખાસ કરીને ત્યાં આવેલા ડાર્કરૂમની. આ ડાર્કરૂમ આમ તો દિવ્યાંગ લોકો અવાજ સાંભળીને ફિલ્મનો આનંદ માણી શકે તે માટે તૈયાર કરાયો છે, પરંતુ તેમાં એટલું અંધારું હોય છે કે આંખની દ્રષ્ટિ હોવા છતાં તમારી આંખો સામે અંધકાર છવાઈ જાય છે. આ ડાર્કરૂમમાં આંખો હોવા છતાં અંધારામાં એક ડગલું આગળ વધતા પણ લોકો ડરે છે. ત્યારે કેટલાક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ ડાર્કરૂમમાં અમુક કલાક સુધી સમય વિતાવી દિવ્યાંગોની સંવેદનાને મહેસૂસ કરવાનો પ્રયાસ કર્યો, અને જ્યારે તેઓ આ ડાર્કરૂમમાંથી બહાર આવ્યા ત્યારે તેમના જીવનમાં કેટલું પરિવર્તન જોવા મળ્યું તે પણ સાંભળો. આપણે બિલકુલ સેફ અને સાઉન્ડ હતા. આપણને ખબર છે કે અંદર જઈને કોઈ વસ્તુ નથી કે જેનાથી આપણે કંઈ લાગી કરી જશે કે કંઈ નુકસાન થશે, પણ તેમ છતાંય આપણા મનમાં એક ડર હોય છે કે ભાઈ અંધારું છે, કંઈ દેખાતું નથી, ક્યાં જવું, શું કરવું. જો કે આ ડિઝાઇન કરવામાં આવેલો ડાર્ક રૂમ છે એટલે એમાં બીજી કોઈ ચિંતાનો વિષય જ નથી, પણ જે માનસિક એક પેલો હાવ હોય છે અંધારાનો, એ ઘણો બધો હાવી માણસ ઉપર થતો હોય છે, અને એનો અનુભવ અંદર જઈએ પછી જ થઈ શકે છે. મને નથી લાગતું કે શબ્દોમાં એને વર્ણવી શકાય, પણ એક વખત અનુભવ કરવા જેવું કરવા. આ ડાર્કરૂમમાં શું ખાસ છે તે અંગે વાત કરવામાં આવે તો તેમાં જીવન જરૂરી તમામ વસ્તુઓ રાખવામાં આવી છે, જેના સ્પર્શથી અને અવાજથી દિવ્યાંગો વસ્તુઓને ઓળખી શકે છે. જેમાં ભગવાનની મૂર્તિઓ, ગુફાઓ, થિયેટર અને રેસ્ટોરન્ટ પણ છે. એક દિવ્યાંગ કેવી રીતે આ વસ્તુઓને સ્પર્શ કરીને અનુભવી શકે છે તેવો જ અનુભવ અમદાવાદ પોલીસને કરાવવામાં આવ્યો હતો. મુલાકાત દરેક એક વખત લેવી જરૂરી છે કે દિવ્યાંગ લોકોના મનમાં કેવી ફિલિંગ હોય, એ લોકો કેવો અનુભવ કરે, બહારની વ્યક્તિને ખબર હોય કે આ લોકોને આવી રીતે પ્રોબ્લેમ છે, આવા ઇસ્યુ આવે છે, એના માટે એને શું એક્શન લેવા કે એની કઈ રીતે હેલ્પ કરવી, કે આગળ કોઈ જાહેર ફંક્શન હોય અથવા લગ્ન પ્રસંગ હોય તો કોઈ એમ કહી દે કે તમે અહીંયા આવી જાઓ કે અહીંયા આવો, પહેલાં જતા રહો, પણ એ લોકોને હકીકતમાં એમ ના ખબર હોય કે કઈ બાજુ જવું. એટલા માટે દરેક વ્યક્તિને મુલાકાત લેવી જરૂરી છે. આ ડાર્કરૂમમાં ખુદ પોલીસ કમિશનર GS મલિકે મુલાકાત લઈને દિવ્યાંગોના જીવનમાં રહેલા અંધકારને મહેસૂસ કર્યો હતો, અને ત્યારબાદ તેમણે દરેક પોલીસકર્મી પણ સંવેદનશીલ બને તે માટે આ ડાર્કરૂમની મુલાકાત માટે સૂચના આપી હતી. ડાર્કરૂમ બનાવ્યું છે, અને આપણા જે શહેરના પોલીસ કમિશનર સાહેબ છે જ્ઞાનેન્દ્રસિંહ મલિક સાહેબ, એમને ઇન્વાઇટ કરેલા એક ઉદ્ઘાટન માટે, ત્યારે અમે એમને ડાર્કરૂમમાં લઈ ગયેલા. આ જે ડાર્કરૂમ છે સમાજના લોકોને જાગૃત કરવા કે અંધકાર શું હોય છે. આ બાળકો આખી જિંદગી અંધકારમાં કાઢે છે. આપણને જો કલાક અંધકારમાં મૂકી દેવામાં આવે અને કહેવામાં આવે પ્રવૃત્તિ કરો તો આપ કેવી રીતે કરશો. તો આપણા જેવા નોર્મલ માણસની દિનચર્યા અમે લોકો આખી કન્સ્ટ્રક્ટ કરી છે, ક્રિએટ કરી છે. જેમાં આપણે હિન્દુ ધર્મમાં સવાર ઉઠીને આપણે મંદિર જઈએ છીએ, તો મંદિરથી લઈને ગાર્ડન, રેસ્ટોરન્ટ, અંદર ગામડામાંનું ઘર, ઝૂ, વૈષ્ણોદેવીની ગુફા, આવી રીતે 10 એક્ટિવિટી ક્રિએટ કરવામાં આવી છે. અંધકાર તમને કોઈ 5 મિનિટ આંખો બંધ રાખીને બેસવાનું કહેશે તો પણ નહીં બેસી શકો. અંધારામાં જાણે દુનિયા ભમી રહી હોય તેવો અહેસાસ થશે. બસ આ જ અહેસાસ આ ડાર્ક રૂમમાં થાય છે, જે તમારી અંદર દિવ્યાંગો પ્રત્યેની સંવેદનાને જગાડી શકે છે. આશા રાખીએ કે માત્ર પોલીસ કર્મીઓ જ નહીં, દરેક નાગરિકોએ પણ આ ડાર્ક રૂમની મુલાકાત લઈ દિવ્યાંગો પોતાની અંધકાર ભરી દુનિયામાં પણ કેવી રીતે અજવાળું શોધે છે તેનો અહેસાસ કરવો જોઈએ. કેમેરામેન રાજુ ગઢવી સાથે અનિતા પટની, VTV ન્યૂઝ, અમદાવાદ.